તીન પર રાખો નરમાં કદમ, એહી સે જબ બિછાવી દઉં मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जीनादम, जुदे करो जीनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। प्रणाम जी सुंदर साथ। मार्फत सागर प्रकरण 16 ચોપાઈ નંબર 15 આપણે આવ્યા છીએ। એહી ઓલિયા અંબાએ એહી કહે હયાત, દુજા હયાત જરા નહીં, બિના વાહિદત હક જાત। આ જે સુનત જમાત કહી છે, નાજી ફિરકો કયો છે, એ એમને ઓલિયા અંબાએ પણ કહેવાય છે। એહી ઓલિયા અંબાએ એહી કહે હયાત, दूजा हयात जरा नहीं। हयात એટલે શું? અખંડ। બીજું કોઈ નથી એમના સિવાય। અખંડ છે શું? તો અખંડ રાજજી, શ્યામાજી, રૂહો, અક્ષરધામ, પરમધામ એટલે રંગમહોલ, આખું પરમધામ, અક્ષર બ્રહ્મ, આના સિવાય બીજું કશું જ અખંડ નથી। ભલે બીજા લોકો કે અખંડ છે, અખંડ છે, અખંડ છે, એ બધા કાફીર છે એવું કે છે। કુરાનની અંદર શું કે છે? એમને કાફીર કહેવામાં આવે છે। कोई कायम जरा दूजा कहे सो मुशरक और काफर, एक जरा कोई काहू नहीं, वाहिदत हक बिगर। વાહિદત હક વગર બીજું કશું જ નથી, અને એના સિવાય જે કોઈ કે એ બધા જ કાફીર છે। जो पातशाही हक की नूर तजल्ला नूर, इन दो और सो बका जमी, सो सब वाहिदत नूर हजूर। जो पातशाही हक की, આપણને કોની સુધ નથી? પાંચમો ને છઠ્ઠો સાગર, એના માટે આપણે અહીંયા આવવું પડ્યું। પાંચમો ને છઠ્ઠો સાગરની આપણને સુધ નથી, ઇશ્ક અને ઇલમની। એના કારણે આપણને અહીંયા આવવું પડ્યું। એક રાજ્ય મહારાજની પાતશાહીની આપણને સુધ નથી, અને ઇશ્કની સમજ નથી। ઇશ્કની આપણને સમજ નથી। ઇશ્ક મળતો તો, પણ એનો આનંદ જે મળવો જોઈએ આનંદ નતો। હવે કોઈ એવું કહેશે તો ઇશ્કનો આનંદ નતો તો આપણે બધા તો હસી મસી ખેલતા હતા, આનંદ કરતા હતા। એ આનંદની વાત જુદી છે। જેમ સાંભળજો કે પૈસાદારનો છોકરો હોય, એને નવા નવા પકવાન આપેલા હોય, હા ભાઈ એને ખાય જમે, પણ એને જે રસ આવે એ રસની વાત છે। નો ડાઉટ એને આનંદ છે, જે રીતે જીવી રહ્યો છે એમાં એને આનંદ છે। બીજી દ્રષ્ટિએ જુઓ,
હવે જે ગરીબનો છોકરો છે એને ખાવાનું નથી મળતું, ભૂખ્યો હોય છે, સ્ટ્રગલ કરતો હોય છે, અને એને પછી આમ પકવાન મળે, આ મીઠાઈ મળે, આવા ભોજન મળે, તો હવે બંને આનંદને કમ્પેર કરો તમે, એ બંને આનંદને કમ્પેર કરો તમે. સમજ પડ્યા પહેલાનો આનંદ, સમજ પડ્યા પછી જે આનંદ લે છે એ આનંદ, અને સમજ વગર સમજાનો આનંદ, બંનેમાં ફેર શું છે જો. એમ પરમધામની અંદર આપણને ઈશ્ક મળતો હતો, પરમધામની અંદર આપણને ઈશ્ક મળતો હતો, એ આનંદ, અને અહીંયાથી પાછા જઈશું આપણે, આ ખેલ જોઈ અને પાછા જઈશું, અને ત્યાર પછીનો આનંદ, એ બંને આનંદની અંદર આપ જમીનનો ફેર છે. નો ડાઉટ બંને ઈશ્ક છે, પણ ઈશ્કની અંદર ફેર છે. તો કોઈ સુંદર સાથે એવું કે પ્રેમમાં તો ફેર હોતો હશે. સમજ્યા પહેલાનો ઈશ્ક હોય એ, અને સમજ પછીનો ઈશ્ક હોય એ. જાતે અનુભવ કરી જો એટલે સમજ પડશે. બીજું તો આપણે શું સમજાવીએ આને. જ્યાં સુધી અનુભવ ન હોય, જ્યાં સુધી અનુભવાય નહીં, ત્યાં સુધી આપણે ગમે એટલું બોલીએ આનો કશો અર્થ નથી. એટલે ગઈકાલે જ પેલા ભાઈએ કહ્યું હતું, વાણી વિનવે અનુભવાતું. વાણીને વિરામ આપી દો, અનુભવ તરત આવશે. એક જ શબ્દમાં એમને કહી દીધું કે આની અંદર ન પડી રહો. જેમ આપણે ઈશ્કરબદની અંદર પડી રહ્યા હતા, પરમધામની અંદર ઈશ્કરબદ ચાલ્યો, જુઓ કેટલો બધો ચાલ્યો, એમ અહીંયા આગળ વાણી રબદ ન કરો. ને તો આને ને આની અંદર આપણે ગુજવે રહીશું. એટલે કે વાણી વિનવે અનુભવાતું, અને બસ પૂર્ણ વિરામ આપો. હવે આ સ્ટેજ પર પહોંચ્યા હોય તો એને પૂર્ણ વિરામ આપો. હવે અનુભવ લેવા પ્રયત્ન કરો. જો પાતશાહી હક કી, જો પાતશાહી હક કી. કઈ પાતશાહી? તો સત્તાનું સ્વરૂપ અક્ષર બ્રહ્મ ક્યાં રહે છે? અક્ષરધામ. જો પાતશાહી હક કી નૂર તજલ્લા નૂર, ઇન દો અર્શ બકા જમી. ઇન દો અર્શ, અક્ષર બ્રહ્મ અને રાજી મહારાજના જે અર્શ છે, અક્ષરધામ અને રંગમહોલ, પરમધામ નહીં. યાદ રાખજો સુંદર સાથ. इन दो अर्श बका जमी, जो सब वाहिदत नूर हजूर. એ અખંડ છે. સામ સામી છે, આમને સામને. બધા પરમધામ દર્શન બધાને સમજ છે. પૂર્વ દિશાની અંદર રંગમહોલની સામે જ અક્ષરધામ આવેલું છે, બધાને સમજ છે. અને અક્ષરધામની સામે રંગમહોલ આવેલો છે, સામ સામી છે. વાહિદત કી રૂહો વાસ્તે, હવે કે છે કે વાહિદત કી રૂહો વાસ્તે. ખેલ થવા પાછળનું કારણ શું છે? वाहिदत की रूह वास्ते खेल जूठा दिखाया और એક પ્રશ્ન છે. ખરેખર આપણે પ્રશ્ન એવો છે કે વાહિદત કી રૂહો વાસ્તે ખેલ જૂઠા દિખાયા ઓર, આ જૂઠો ખેલ બતાવ્યો આપણને. તો અહીંયા એક મોટો પ્રશ્ન છે. મોટો તો મોટો ગણો તો મોટો, નાનો ગણો તો નાનો. પોતાના આત્માની સાથે વિચારી, મંથન કરી અને ચર્ચાની અંદર આ પ્રશ્નનો જવાબ આપવા પ્રયત્ન કરે કે ખરેખર આપણે ખેલમાં આવેલા છીએ કે નથી આવ્યા. સો રૂહે વાહિદત ભૂલ કે
જાને જુઠાઈ હમારા ઠોર. બીજા ચરણની અંદર એનો જવાબ આપી જાય છે, આપણને આપી દે છે. પહેલા બે ચરણની અંદર પ્રશ્ન થાય છે કે ખરેખર આપણે ખેલમાં આવ્યા છે કે નથી આવ્યા, અને ત્રીજા અને ચોથા ચરણની અંદર એનો જવાબ મળે છે. શું કે છે? સો રૂહે વાહેદત ભૂલ કે, એક દિલ ભૂલી ગઈ, ઇશ્ક ભૂલી ગઈ, જાને જુઠાઈ હમારા ઠોર, એમાં ડૂબી ગઈ, જુઠાઈની અંદર ડૂબી ગઈ છે. ખેલ જોવા આવ્યા હતા અને ખેલ લઈને બેસી ગયા છે. આપણે કહેવાનો મતલબ, આપણે ખેલ જોવા આવ્યા છે અને ખેલ લઈને બેસી ગયા છે. સુંદર સાહેબના જુદા જુદા અભિપ્રાય છે આની અંદર. यही कबीला यही घर यही पूजे पानी आग पत्थर. यही कबीला, કયો કબીલો? જે વાહિદતનો એક દિલીનો જે કબીલો હતો, यही કબીલા, यही કબીલા यही ઘર. અને જે વાહિદતની અંદર હતા એ અહીંયા આવીને આજ મારો કબીલો છે, આજ મારું ઘર છે. બ્રહ્માંડ બનાવે છે ને, પોતપોતાના જુદા જુદા બ્રહ્માંડ બનાવીને બેઠેલા છે આપણે બધા જ. અમારો ધણી છે, અમારા બાળકો છે, અમારું ઘર છે. એક કબીલા બનાયા છે, કબીલાની વાત કરે છે. यही कबीला यही घर यही पूजे पानी आग पत्थर. તો આ કોણ કરી રહ્યું છે? પ્રશ્ન છે, આ કોણ કરી રહ્યું છે? વિચારજો, ડીપલી વિચારવા પ્રયત્ન કરજો. જો આપણે રીલ જોઈ રહ્યા હોઈએ તો આ કરી રહ્યું છે કોણ? પરમધામની અંદર બેસી અને આપણે આ જોઈ રહ્યા હોઈએ, આપણે જોઈ રહ્યા હોઈએ એનો મતલબ શું? તમે જુઓ એમાં તલ્લીન થઈ જાઓ, એની અંદર એનો મતલબ ફાર્મસી મળી છે એવું કહેવાય? વિચારજો. તો પછી પૂજન કોણ કરે છે? આગ પાણી પથ્થરનું પૂજન કોણ કરે છે? કબીલા કોણ બનાવીને બેઠું છે? यही कबीला यही घर यही पूजे पानी आग पत्थर. जाने यही फना नासुत, जाने यही फना नासुत को कुछ नहीं इन बिगर. આના સિવાય બીજું કશું છે જ નહીં, આના સિવાય બીજું કશું છે જ નહીં. यही खुदा, 14 લોકના જે ખુદા છે એ જ ખુદા, આની સિવાય બીજું કશું છે જ નહીં. आसमान जमी बीच फना के ए सब में शब्द पुकार. फिर याही को दूजा कहे जो हक इल्म न खबरदार. आसमान जमी बीच फना के मीन्स આ ઇન્દ્રની આ બ્રહ્માંડની વાત કરે છે. એ સબ में શબ્દ પુકાર. બસ આની અંદર બસ આ વાણી થઈ રહી, ચાલી રહી છે, ચાલી રહી છે, ચાલી રહી છે. કઈ વાણી? આનાથી બીજું કશું છે જ નહીં. પણ ફેર યાહી કો દૂજા કહે, ફેર યાહી કો દૂજા કહે. કેમ? કારણ કે તે વખતે તારતમ મંત્ર નતો આવ્યો, તારતમ વાણીનું અવતરણ નતું થયું. સમજી લો, ચાવી નથી આપણી પાસે. ભલે ચાવી હોય, કોઈ કહેશે ચાવી તો 400 વર્ષ પહેલા આવી ગયેલી, પણ જો
આપણે બધાએ જ બાળપણની અંદર શું કરેલું છે? આગ પાણી પથ્થરની પૂજા કરેલી છે. ભલે ચાવી આવી હોય, પણ આપણી પાસે આવી હતી? આપણને મળી ક્યારે? આપણને બધાને મળી ક્યારે આ ચાવી? આનું જ્ઞાન આપણે ક્યારે થયું? એ પહેલા આપણે શું કર્યું છે? સમજ પડ્યા પછી બધું છોડ્યું છે, પણ ન સમજ્યા હતા ત્યાર તો આ બધું જ કરેલું છે. આપણે બધાએ આગ પાણી પથ્થરની પૂજા પણ કરેલી છે, કુટુંબ કબીલો પણ કરીને બેસી ગયા છે. आसमान जमी बीच फना के ए सब में शब्द पुकारा, फिर याही को दूजा कहे जो हक इल्मे न खबरदार. जो हक इल्मे न खबरदार मीन्स હવે જો વાણી આવી હોય અને એનાથી તમને સમજ પડી હોય અને છતો પણ આની અંદર રહ્યો તો તમે, એટલે કે જે હક ઇલ્મે ન ખબરદાર, રાજી મહારાજની વાણી મળી ગઈ અને છતો આનું આ જ કાર્ય કરતા હોઈએ તો આપણે શું? કહેવાનો મતલબ કે અહીંયા શું કહેવા માંગે છે કે તમે કોણ છો પહેચાનો. આગળ કે છે તમે કબીલા કરીને બેસી ગયા છે, ઘર પોતાનું કરીને બેસી ગયા છો અહીં આગળ. હવે તો તમને શુદ્ધ નથી, પણ હવે જ્યારે તમને શુદ્ધ મળી, રાજ્ય મહારાજનો ઈલમ આવ્યો, બેસક ઈલમથી તમને આ બધી સમજ પડી અને છતો પણ આ કબીલા કરીને બેસી ગયા હશો તો. સમજાય છે થોડું? બધા જ સુંદર સાથ કહે છે અહીં આગળ, સમય નથી મળતો, આ બાળકોનું આ કરવાનું છે, પેલું કરવાનું છે, પેલું કરવાનું છે, સમય નથી મળતો, શું કરીએ? મારે અહીંયા જવાનું તો અહીંયા જવાનું તો અહીંયા જવાનું તો નથી સમય મળતો. ચલો, તો વાણીની આટલી બધી સમજ પડ્યા પછી આપણને રાજ્ય મહારાજ કોણ છે એની સમજ પડ્યા પછી જો આપણો વ્યવહાર આવો હોય તો કેવો વ્યવહાર કહેવાય? ધણી તો પુકાર પુકાર કરીને બોલાવે છે, પણ આપણી પાસે સમય નથી. કેમ? કે માયાના કાર્ય હજુ બાકી છે. એ પણ ખબર છે કે આ બધું ફના છે. એ આપણને શુદ્ધ પડી ગઈ, ઇલમ મળ્યા પછી શુદ્ધ પડી ગઈ કે આ બધું નાશવંત છે, જૂઠું છે, આ ખેલ છે, પ્રપંચ છે આ બધું. અને છતાં પણ આપણે એની અંદર ડૂબી રહ્યા છીએ. विचार फिर याही को दूजा कहे जो हक इल्मे न खबरदार. हक इल्मे न खबरदार, ચોથું ચરણ મહત્વનું છે. બધા જ અહીં હવે આ તો 1100 વર્ષ પહેલા કહેલું છે, 1200 વર્ષ, 1100 તો વધારે, 1500 વર્ષ થઈ ગયા. 12 ને 5 17મી, 17 એટલે હા 1500 1600 વર્ષ થઈ ગયા. આ પહેલા કહેલું છે. એની સમજ આપણને અત્યારે પણ લેવા જઈએ છીએ તો આપણે લઈ નથી શકતા. 1600 વર્ષ પછી પણ, 1500 1600 વર્ષ પછી પણ નથી લઈ શકતા. બારસો 4 12 4 16 1500 1600 1600 વર્ષ હજુ પણ આપણે નથી લઈ શકતા. કારણ શું? સુંદર સાથ ડીપલી વિચારો. હવે તો બધું જાહેર નથી કરવું, હવે થોડું મંથન કરવા માટે અધૂરું રાખવું છે, તો વિચારશું, નહીં તો નહીં વિચારો. નથી લઈ શકતા, નથી. બધું રેડીમેડ મળે છે ને, બધું તૈયાર માખણ આપી દે છે, એટલે પછી વિચારવાનું, અંદર મંથન કરવાનું કોઈને મન નથી થતું. કોઈની પાસે સમય નથી આ મંથન કરવાનો, આ વિચારવાનો કોઈની પાસે સમય નથી.
मोमिन और दुनी के यही तफावत, मोमिन और दुनी के आ तफावत છે, બીજો કોઈ નથી તફાવત. બીજો કોઈ તફાવત નથી મોમિન અને દુની વચ્ચેનો. અહીંયા મોમિન પણ છે અને દુનીના લોકો પણ છે, આમ ખલક પણ છે, બંને જણ છે. એવું નથી સ્વામીજી સાથે 5000 સુંદર સાથ હતા, એની અંદર 500 જ બ્રહ્મ સૃષ્ટિ હતી, 1500 ઈશ્વરી સૃષ્ટિ અને બીજી બધી આમ ખલક હતી, 3000. જો તમે એટલે બધા જ છે. એવું ના માનશો કે ખાલી મોમિન જ છે. અહીંયા આવે બધા. પુષ્ટ મર્યાદા અને પ્રવાહ યાદ રાખજો. એમની કરણી, રહેણી, વિચાર શક્તિ, બુજરગી, આ બધું, આ બધા ફેક્ટરો, ઘણા બધા ફેક્ટરો આવે છે. એવું નથી કે એક જ છે. મેં પણ બધું યાદ રાખવા. હજુ કંઈક મેલ હોય તો કાઢવા પ્રયત્ન કરો. બુરાઈ જાતે જ જો ધણીદેવ સ્વામીજીની જેમ, મહેરાજ ઠાકુરની જેમ મારામાં શું અવગુણ છે એ કાઢવા જાતે જ પ્રયત્ન કરે છે. શું એમને એક જ હતી કે એમને પરમધામ દેખાય છે ને મને કેમ નથી દેખાતું? બસ એક જ રટન હતી અને કેટલી કસણી કરે છે. એમ એક જ રટન કરો તમે કે એ મંથન કરી શકે છે તો આપણે કેમ મંથન ન કરીએ? બસ આની પર આ એક, આની પર ચાલ્યા કરો. એ મંથન કરે છે તો આપણે કેમ ન કરીએ? એ સમજાવી શકે છે તો આપણે કેમ ન સમજાવી શકીએ? હોડ આવી હોવી જોઈએ. ઇન્દ્રાવતીજી અને કેસરબાઈનો ઝઘડો જુઓ તમે, પ્રેમનો ઝઘડો હતો એ. તો આપણા વચ્ચે હોડ આવી હોવી જોઈએ. સાચા ને જૂઠની હોડ ન હોય કોઈ દિવસ. બંને સાચા છે, એ પણ મોમિન છે, આપણે પણ મોમિન છે, બંને સાચા છે, એટલે હોડ ન હોય. રાજ્ય મહારાજે એમને એ રીતે આપેલું છે. એક બુંદ છે, એક બુંદ નથી પચાવી શકતા, સાગરોના સાગર પડેલા છે અંદર. એટલે મંથન કરો તો અંદર નીકળશે. એટલે એની પાછળ એવું નથી કે વાણીની અંદર નથી લખ્યું તો આ ન મળ્યું, એવું ન વિચારો. મંથનથી બધું જ મળશે. એક બુંદ આપેલું છે, એ બુંદની અંદર આખો સાગર સમાયો છે એવું ન વિચારો. અંદર કોઈ ડીપ ડૂબકી મારશે તો કંઈક બીજું લાવશે અને પછી અંદર ડૂબ તો મળશે. આ બધું અંદર ડૂબવા પ્રયત્ન કરો, એના પુરાવા ન હોય. मोमिन और दुनी के बीच यही तफावत, मोमिन तन अर्श में दुनी तन पेड़ा गफलत. મોમિનના અસલ તન અર્શની અંદર છે. હવે એક પ્રશ્ન છે અહીંયા આગળ કે મોમિનનો અસલ તન પરમધામની અંદર છે તો અહીંયા કયા તન છે? જે અક્ષ છે કાલબુતનું, જે એને જે આપી છે સાહેબી આપી છે, કાલબુત એટલે આ વજૂદને, કાલમાયાનું જે આ વજૂદ ઉત્પન્ન કર્યું છે એને કાલબુત કહે છે. જે આ સાહેબી આપેલી છે, તો આની અંદર જો આપણે રીલ જ જોવા આવ્યા હોત તો બ્રહ્મવાણી અહીંયા આવી કોના માટે? આ બ્રહ્માંડની અંદર આમ ખલકને અખંડ કરવા માટે આવી. વિચારો. અહીંયા મોમિન અને દુનીનો તફાવત બતાવે છે. તો ક્યાં આગળ બતાવે છે? બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ ને જીવ સૃષ્ટિ, ત્રણ પ્રકારની સૃષ્ટિ બતાવે છે આ બ્રહ્માંડની અંદર. ક્યાં બતાવી રહ્યા છે? મોમિન દુનીનો તફાવત બતાવી રહ્યા છે. મોમિનના અસલ તન પરમધામની અંદર છે એ પણ દર્શાવી રહ્યા છે.
મોમીન સુરત પીછે ફિરે, મોમીન સુરત પીછે ફિરે. અહીંયા આપણી સુરતા સ્વરૂપે આવેલા છે. આપણી સુરતા અહીંયા આપી દીધી છે. આ બ્રહ્માંડની અંદર આપણને મૂકી દીધા છે. કોઈ જીવ પર બેસાડી દીધા છે. નહીં તો પહેલી બહિસ્તી કેમ નહીં આપે? પહેલી બહિસ્તી કોની છે? મોમીનોના જીવોની. જે જીવ પર મોમીન બેઠા છે એમની પહેલી બહિસ્તી છે. તો આ રીલ જોતા હોઈએ તો પછી આપણે આવ્યા નથી ને ગયા નથી, તો પછી પહેલી બહિસ્તી અહીંયા ક્યાં મળી? બીજી બહિસ્તી તમે જુઓ, ઈશ્વરી સૃષ્ટિના જીવોની છે. ત્રીજી બહિસ્તી મોહમ્મદ સાહેબની છે. જે રીતે અખંડ થઈ એ રીતે બહિસ્તી આપી છે એ નથી, એવું નથી. કાલે સત્સંગમાં કહ્યું કે ભાઈ પહેલો રાસ અખંડ થયો એટલે એની ચોથી બહિસ્તી, ત્યાર પછી વ્રજ અખંડ કર્યું એની પાંચમી બહિસ્તી. ચલો માની લીધું, બેને કહ્યું આપણે માની લીધું, ચલો સાચી વાત છે. તો ત્રીજી બહિસ્તી મોહમ્મદ સાહેબની. મોહમ્મદ સાહેબ તો પછી આવ્યા. રાસ અને વ્રજ પછી આવ્યા, તો એમની ત્રીજી બહિસ્તી કેમ થાય ને? મોટો પ્રશ્ન છે. તો આની અંદર ન પડો પ્લીઝ, માફ કરજો મને, મારી ઘડી આવે છે. પણ આવા બધા સંશયો હોય છે. અંદર ડૂબો તો આનો જવાબ મળશે. જાતે ડૂબો, જાતે મંથન કરો તો મળશે. મોમીન સુરત પીછે ફિરે, ઉઠ ખડા હોય અર્શતાન, ઉઠ ખડા હોય અર્શતાન. હવે કે છે મોમીને પીછે ફરે તો ક્યાં જવાના છે? આપણે આવ્યા નથી ને ગયા નથી, તો પાછળ શું કરવાનું છે? કે તમારી જે સુરતા છે એ સુરતાને પાછી લઈ જાઓ, સુરતાને ઉલટાવો. તમે વારે ઘડીએ કહીએ છીએ જે ધારા વહી રહી છે ધારાને ઉલટાવો તો રાધા બનશે, રાધા બનશે તો કૃષ્ણ સાથેનો મિલાપ થશે. જે સુરતા અહીંયા આવી છે, જે સુરતા હકીકતની અંદર ફરી રહી છે, એ હકીકતમાંથી મારફતની અંદર જાઓ તો મારફતની અંદર જશો તો વાહિદત થશે, ને વાહિદત થશે તો ખિલવત મળશે. એ વગર ખિલવત નથી મળવાની. ભલે તમે ગમે એટલો પ્રયત્ન કરો, ઇલમથી ગમે એટલો પ્રયત્ન કરો, પણ જ્યાં સુધી તમે મારફતની અંદર ગઈ અને જો વાહિદત નહીં આવે, એક દિલી નહીં થાય, ત્યાં સુધી તમને ખિલવત નથી મળવાની. જો એ મળવાની હોત, જો એ ખિલવત મળવાની હોત તો ઇન્દ્રાવતી જે લીધી હોત, ધણી દેવચંદ્ર જે લીધી હોત, એમને મળી ગઈ હતી. રાજી મહારાજ અંદર બિરાજમાન થઈ ગયા હતા. ના પાડ્યું, અહીંયા રૂભારો, મારી રૂહ હજુ બાકી છે, એમને જૂથના જૂથ જગાડીને લાવું, પછી મને મળશે. એ તો એમને મળી ગયેલી, મળીને બેસી લઈને બેસી ગયા હોત તો બીજા મોમિનોની ચિંતા ન કરી હોત, એમને લઈને બેસી ગયા હોત તો. મોમિન સુરત પીછે ફિરે, ઉઠ ખડા હોય અર્શતાન, જો દુનિયા દમ પીછે ફિરે તો જાય લા મકાન બીચ સુન. મોમિન તો પરમધામ ની અંદર જશે, પણ આ દુનિયા વાળા તો ગમે એટલો પ્રયત્ન કરશે તો નિરાકારને પણ ઉલ્લંઘી નહીં શકે. નિરાકારને ઉલ્લંઘી નહીં શકે. નિરાકારને જો ઉલ્લંઘી ન શકે તો એના માટેનો સરસ માર્ગ કયો બતાવ્યો છે? અહીંયા તો કહી દીધું કે જો દુનિયા દમ પીછે ફિરે, દમ લગાવીને એની પાછળ ફરે તો ગમે એટલો પ્રયત્ન કરે દુનિયા વાળા તો ક્યાં સુધી જાય? તો જાય લા મકાન બીચ શૂન્ય. નિરાકાર અને શૂન્ય, તેથી આગળ જઈ ન શકે. પણ એ જ સાંભળજો હવે, પણ એ જ આમ ખલક જો મોમિનોની સંગતે ચાલે તો, જેમ મોહમ્મદ સાહેબની સંગતે અસરાફીલ ફરિશ્તો સબ્બે મેરાજની અંદર ગયો હતો, એમ જો મોમિનોની સંગતે આ આમ ખલક ચાલે તો એમને ત્રીજી બહિસ્તી મળે કે ન મળે? વિચારો હવે અહીંયા આગળ.
આવું નથી કહીએ લખ્યું, આવું કહીએ નથી લખ્યું. પણ ડીપલી મંથન કરો તો સમજ પડશે આ. અને એ જ કહ્યું છે કે ત્રીજી બહિસ્તી મોહમ્મદ સાહેબ ની બતાવી છે, તે મોહમ્મદ સાહેબ બતાવેલા માર્ગે જે ચાલે એમની ત્રીજી બહિસ્તી છે. મોહમ્મદ સાહેબ કોણ? મોહમ્મદ રસૂલ અહીંયા કોણ બતાવ્યું છે? તો કોઈ નહીં, સ્વામી પ્રાણનાથજી ના બતાવેલા માર્ગ પર જે ચાલે ત્રીજી બહિસ્તી બની છે. અને એટલા માટે કહ્યું કે જે એ જ મોમિનોની સંગત કરે તો 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ જાય, અખંડ મુક્તિ મળે એમને, અખંડ મુક્તિ મળે. એક તન મોમિન અર્શ મેં દૂજા તન સપન. આપણે આવ્યા નથી ને ગયા નથી તો બીજું તન આવ્યું ક્યાંથી? એક તન મોમિન અર્શ મેં દૂજા તન સપન. સપન એટલે શું? સપનાના બ્રહ્માંડ ની અંદર લેલ ફાર્મોસી બીચ મેં ભૂલ ગઈ અર્શ તન. અને આ ફાર્મોસી ની અંદર તમારું અસલ તન આપણે ભૂલી ગયા છીએ, અસલ તન ભૂલી ગયા છીએ. હવે એને યાદ કરવાનું છે, એના માટે આપણને બેસક ઇલમ આપેલો છે. તુમકો ઇશ્ક ઉપજાને કરુસો અનેક ઉપાય. તો રાજ્ય મહારાજ કોના માટે ઉપાય કરી રહ્યા છે? આમ ખલક માટે કરી રહ્યા છે? પ્રશ્ન છે. આ વાણી કોના માટે આવી છે? એ કે છે લેલ ફાર્મોસી બીચ મેં ભૂલ ગયે અર્સ્તાન. અને આ જે તન ભૂલી ગયા છો એને યાદ કરાવવા માટે, તમારી સુરતા પાછી ફેરવવા માટે આવેલી છે. વારે ઘડી તો આપણે કહીએ છીએ સુરતા એક જ રાખીએ, મૂલ મિલાવવામાં આવે. તો આપણે રાજ્ય મહારાજના ચરણની અંદર બેઠેલા હોઈએ તો પછી સુરતા ત્યાં રાખવાની જરૂર શી છે? આપણે તો ત્યાં ને ત્યાં બેઠેલા છીએ. તો પછી આ કઈ સુરતાની વાત કરે છે? વિચારો. ડીપલી મંથન કરો, વિચારો આની પર. વિચાર્યો અંદરથી મળશે જવાબ. રાજી મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન છે. જવાબ રાજી મહારાજ આપશે, અવશ્ય આપશે. દે હક ઇલમ જગાઈ મોમિનો, દે હક ઇલમ જગાઈ મોમિનો. देखी अर्श बका न्यामत एक जरा छिपी ना रही, देखी अर्श हक खिलवत. રાજ્ય મહારાજના ઇલમથી બધું જ, કશું છુપું નથી રાખ્યું. જાગૃત બુદ્ધ ને નિજ બુદ્ધ બંને મળી ગયા આપણને, કશું છુપું નથી રાખ્યું. એટલે કે છે દેખી અર્શ હક ખિલવત. નિજ બુદ્ધની પણ સમજ પડી ગઈ. સક સુબે કુછ ના રહી, પટ બકા દિયે સબ ખોલા. કોઈ પણ પ્રકારનો સંશય નથી રહ્યો, બધું જ આખું પરમધામ ખોલી દીધું. સૂરજ જ્યારે ઉદય થાય તો અંધારું કહીએ ન રહે, અને અંધારું રહે તો સમજી લેવાનું કે સૂરજ ઉદય નથી થયો, અથવા તમે છરડા નીચે બેઠા છો, અંધારા નીચે બેઠેલા છો. સમજી લેવું સૂરજ તો ઉદય થઈ ગયો છે, પણ જો તમને પ્રકાશ ન આવતો હોય તો કઈક અંધારાની અંદર તમે બેઠેલા છો. સમજ ન પડે એનો અર્થ કે સૂરજ ઉદય થયો છે એવું ન કહેવાય, કે સૂરજ ઉદય નથી થયો એવું ન કહેવાય. અંધારામાં આપણે બેઠેલા છીએ. સૂરજ તો ઉદય થઈ ગયેલો છે. મીન્સ આનો કહેવાનો મતલબ કે આત્મ જાગૃતિ થઈ ગઈ હોય, સૂરજના જે વાદળો છે એ વાદળ હટી ગયા હોય, દિલમાં તો અર્શ કરીને બિરાજમાન છે ધનીજી. એ અવસ્થા પહોંચશો એટલે તમને આ બધું દેખાશે. એ અવસ્થા પર જાવ તો ખરા, દિલ સુધી જાવ તો ખરા. દિલની અવસ્થા કઈ છે એ પણ બતાવી છે તમને સુંદર સાહેબ. મેરા અર્શ દિલ મોમિન, મેરા અર્શ દિલ મોમિન બધા જ કે છે, પણ દિલ સુધી પહોંચો તો ખરા. કેવી રીતે પહોંચવાનું એ અવસ્થા બતાવી છે, એ કેવી રીતે પહોંચવાનું એ તો તમે જુઓ.
વાદળા બધા હટાવી દો, એમ તો સૂરજ ઉદય થયેલો જ છે, પછી બધું દેખાય છે ને. પણ ત્યાં પહોંચવું પડે ને, જે બધા અંધારપટ છે, અંધારપટ દૂર કરતા કરતા જાઓ. અજ્ઞાનતાના અંધારપટ, મેપણાના, બુજરગીના, ઇલમના ઘણા બધા અંધારપટ છે, બધા દૂર કરો, મળશે. તો સૂરજ ઉદય થયેલો છે, પણ તમે જોઈ નથી શકતા. સત સુબે કુછ ના રહી, પટ બકા દિયે સબ ખોલ. પટ બકા દિયે સબ ખોલ, બધું જ બતાવી દીધું, બધું જ જાહેર કરી દીધું. પછી કે મને આમાં સમજ નથી પડતી, આમાં સમજ નથી પડતી, આમાં સમજ નથી પડતી. દઈ સાયદી આયા તો હદીસો, સો સબ રૂહ અલ્લાહ કહે બોલ. દઈ સાયદી આયા તો હદીસો, સો સબ રૂહ અલ્લાહ કહે બોલ. અહીંયા સમજાય છે? તો અહીંયા થોડો પ્રકાશ કરવા પ્રયત્ન કરું. રૂહ અલ્લાહ કહે બોલ. અહીંયા મોહમ્મદ સાહેબનું જે મોહમ્મદ સાહેબ જે છે, એ મોહમ્મદ સાહેબને આપણે અક્ષર બ્રહ્મને પણ કહી શકીએ છીએ, સામા મહારાજજીને પણ કહી શકીએ છીએ, અને રાજી મહારાજને પણ કહી શકીએ છીએ. બધાને, ત્રણે. હવે અહીંયા જે રૂહ અલ્લાહ કહ્યું છે, તો રૂહ અલ્લાહ અહીંયા કેમ કહ્યું છે? બધું તો હકીકત જાહેર તો એમણે કરી દીધી, પણ અહીંયા મારફત પણ જાહેર કરે છે. તો મારફતની વાત જો થઈ રહી હોય તો હવે અહીંયા રૂહ અલ્લાહ કહ્યું. કેમ રૂહ અલ્લાહ કહ્યું? ખરેખર તો સ્વામીજી કરે છે જાહેર. એટલે કે છે કે ખેલે શ્રી મહામતી, દિખલાવે ઇન્દ્રાવતી. મહામતી કોણ છે? તો 5 શક્તિ છે. અક્ષરની આતમ, શ્યામા મહારાજજીની આતમ, હુકમ, જબરાઈલ અને અસરાફીલ. આ 5, એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. તો જે આ 5 શક્તિ છે, હવે જે હુકમ કયો છે, એ હુકમ કેમ કયો છે? અહીંયા આગળ રાજ્ય મહારાજના હુકમ, એટલે રાજ્ય મહારાજની દિલની ઈચ્છા છે કે એમને જ્યારે હકીકતની અંદર જો હોય તો હકીકતની અંદર જઈ શકે છે, હકીકતનું બયાન કરે છે. જ્યારે મારફત જોઈતી હોય તો મારફતનું બયાન કરે છે. જ્યારે હકીકત જોઈતી હોય તો હકીકતનું બયાન કરે છે. ત્યાં વખતે પણ મોહમ્મદ સાહેબ વાપરે છે, અને જ્યારે મારફતનું પણ બયાન કરતા હોય તે વખતે પણ મોહમ્મદ સાહેબ વાપરે છે. એટલે ત્રણને એક જ સ્વરૂપ કયા છે, મોહમ્મદ સાહેબ કયા છે. સમજાય તો લેજો, ન સમજાય તો આપણે જે સમજ્યા હોય એની પર ચાલજો. એટલા માટે હુકમ કયો છે. હુકમ હકીકતમાં પણ જઈ શકે અને મારફતમાં પણ જઈ શકે. મીન્સ સામા મહારાજની અંદર પણ જઈ શકે અને અક્ષરની અંદર પણ જઈ શકે, બંને જગ્યાએ જઈ શકે. જબરાઈલ ને અસરાફીલ ફરિશ્તા તો છે જ, એ પણ આપણી સાથે જ છે. એવું ના માનશો કે આપણી સાથે નથી, આપણી સાથે જ છે જબરાઈલ અને અસરાફીલ, બંને ફરિશ્તા. અને એટલા માટે જ કહ્યું છે, જબરાઈલ ને અસરાફીલ ફરિશ્તા આપણી સાથે છે, એટલા માટે જ કહ્યું છે કે રાજી મહારાજ આવેશ સ્વરૂપે શામા મહારાજના તનની અંદર બિરાજમાન થઈ ગયા છે. વિચારજો. હા, તારતમ મળ્યો ત્યાંની વાત છે. અમને બધું દેખાવા મળ્યું. તે ઘડી પણ જબરાઈલ ને અસરાફીલ સાથે જ હતા, છતાં પણ જાગણી નથી થઈ. અને એટલા માટે જ કહ્યું છે હક્કે દિલ કી બારીકિયા. સામા મહારાણીજીને પણ સમજ ન પડી. તો કેમ ન પડી? રાજી મહારાજના દિલની જે બારીકિયા હતી, એ બારીકિયા સામા મહારાણીજીને પણ સમજ ન પડી. તો કેમ ન પડી? કારણ શું? કઈ બારીકિયા સમજ ન પડી? પરમધામની અંદર તો 24 કલાક સામા મહારાણજી એમની સાથે હોય છે, છતાં પણ રાજ્ય મહારાજની બારીકિયા સમજ ન પડી. તો કઈ સમજ ન પડી? વિચારો. હવે તો બધો પ્રકાશ થઈ ગયો છે, આવે સ્વરૂપે બિરાજમાન થઈ ગયા છે. આખું પરમધામ એમને દેખાવા મળ્યું, આખો રંગમહલ દેખાવા મળ્યો, બધું જ લીલાઓ દેખાવા મળી. છતાં પણ એમની રાજી મહારાજની હક્કે દિલ કી બારીકિયા એમને સમજ નથી પડતી. તો કઈ નથી સમજ પડતી? વિચારો, અંદર ડૂબવા પ્રયત્ન કરો.
જો સમજ પડી હોત તો એમણે માગ્યું ન હોત કે જાગણી મારાથી કરાવો. એ પ્રૂફ છે મોટામાં મોટું. માગ્યું એ પ્રૂફ છે. પ્રૂફ એટલે પ્રૂફનું ગુજરાતી શું ખબર નહીં. પુરાવો છે. એક મોટો પુરાવો છે. સમજ પડી હોત તો માગ્યું હોત. રાજી મહારાજ આવેશ સ્વરૂપે બિરાજમાન છે અંદર, છતાં માંગણી કરે છે. એનો અર્થ એ થયો કે હજુ રાજ્યના દિલની અંદર શું છે એ સામા મહારાણી પણ ઓળખી નથી શક્યા. આવેશ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા, આખું પરમધામ દેખવા મળ્યું, બધી જ લીલાઓની સમજ પડી ગઈ, છતાં પણ નથી જોઈ શક્યા, નથી સમજી શક્યા. તો શું નથી સમજી શક્યા? એના માટે આપણે અહીંયા આવેલા છીએ. જે નથી સમજ્યા એના માટે આપણે અહીંયા આવેલા છીએ. वजूद मोमिन जो खाव के सॉरी सक सुबह कुछ ना रही पट बका दिए सब खोल दई शायदी आया तो हदीसो सो सब रूह अल्लाह कहे बोल. वजूद मोमिन जो ख्याब ख्याब के सो सो किए रूबरू अंग असल. હવે કે છે જે આ ઇલમથી સામા મહારાણી જે ઇલમ લાવ્યા એ ઇલમથી શું કે છે? વજૂદ મોમિન જો ખ્યાબ કે, આ જે કાલબુતનું જે તન છે એની અંદર, એટલે કે છે વજૂદ મોમિન જો ખ્યાબ કે, ખ્યાબ એટલે સપનાના તન. અહીંયા અત્યારે બેઠા છે એ બધા સપનાના તનની અંદર છે એની વાત કરે છે. ખ્યાબ કે જો દિયે રૂબરૂ અંગ અસલ, જો દિયે રૂબરૂ અંગ અસલ, પર આત્મ સાથે રૂબરૂ કરી દીધા. કેવી રીતે કરી દીધા? કે આ દિલ અને પરમધામનું દિલ છે, પર આત્મનું દિલ છે, બંને એક કરી દીધા. ક્યારે કરે? ક્યારે થાય? મારફતની અંદર ડૂબો ત્યારે, હકીકતને છોડો ત્યારે. હકીકતમાંથી હકીકત દ્વારા હકીકતને છોડો ત્યારે તમને મારફત મળશે, ને મારફતની અંદર ડૂબશો ત્યારે વાહિદત થશે, ને વાહિદત થશે ત્યારે આ દિલ અને પર આત્મનું દિલ, બંને દિલ એક થશે. અને એક દિલ થશે તો રાજ્ય મહારાજનું દિલ પણ એક થશે. એટલે રાજ્ય મહારાજના વાઇબ્રેશન વાયા પર આત્મ દ્વારા આપણને અહીંયા મળશે, અને આપણા અહીંના વાઇબ્રેશનો, અહીંના વિચારો, અહીંની ઈચ્છાઓ પર આત્મ જઈને રાજ્ય મહારાજના દિલમાં જશે. ટેલિફોન એક્સચેન્જની જેમ પર આત્મ કામ કરી રહેશે. પછી આ દિલ અને પરાત્મનું દિલ બંને એક જ દિલ છે. અને એટલા માટે રાજી મહારાજે કહ્યું છે કે મેરા અર્શ દિલ મોમિન. એટલા માટે રાજી મહારાજે કહ્યું છે કે સહેરાગ સે પણ નજદીક. સમજો, અંદર ડૂબવા પ્રયત્ન કરો. વજુદ મોમિન જો ખ્યાબ કે સો કે રૂબરૂ અંગ અસલ, ખોલે બાતુન દેખે રૂ, ખોલે બાતુન દેખે રૂ નજરો કિએ દો મુકબ્બિલ. દો જગ્યાએ, અહીંયા આગળ ને પરમધામ બંને જગ્યાએ. ખોલે બાતુન દેખે રૂ નજરો, બધા રહસ્ય બધું જ પછી સમજ પડી જાય. અહીંયા આગળ પરમધામ એટલે અહીંયા જે સુખ છે પરમધામ ની અંદર સુખ નથી. સમજી લેજો સુંદર સાથ. અહીંયા જે સુખ છે જાગણીના બ્રહ્માંડ ની અંદર જે સુખ છે એ સુખ પરમધામ ની અંદર એ સુખ નથી. અહીંયા આગળ 8 સાગરોનું સુખ છે, પરમધામ ની અંદર ફક્ત 4 સાગરોનું સુખ છે. ને છતાં આપણે બધા જ પરમધામ જવા માંગીએ છીએ. અહીંયા બંને હકીકતનું પણ સુખ છે અને મારફતનું પણ સુખ છે. એ દ્રષ્ટિ ખોલવાની જરૂર છે, બસ બીજું કશું નથી. એ નજર ખોલશો તો બંને સુખ મળશે. સહેરાગ સે નજદીક કહે ઇनको, હવે કે છે કે સહેરાગ સે નજદીક કહીએ ઇनको. સહેરાજ ની શ્વાસ નળી, તમારી શ્વાસ નળીથી પણ નજદીક છે રાજી મહારાજ. એને દબાઈ તો કેટલી વાર લાગશે? 1 મિનિટ પણ નહીં લાગે. એટલા નજીક છે રાજી મહારાજ. પણ ખરા દિલથી પુકારો તો ખરા, તો દિલની અંદર બેઠેલા છે. તું મને એકવાર દિલની અંદર ઝાંક તો ખરી. તું બીજે કહીએ નહીં, તારા પોતાના દિલમાં તું ઝાંક તો ખરી.
રૂને કે છે તું તારા પોતાના દિલમાં ઝાંખ, બીજા કઈ ઝાંખવાની જરૂર નહીં, પણ આપણે બધા બીજાના દિલમાં શું છે એ જાણવા પ્રયત્ન કરી રહ્યા છીએ. બધા જ તમે જુઓ, આપણે બધા જ બીજાના દિલમાં શું છે, એ મારા માટે શું વિચારે છે, એ મારા ભાઈ તું તારા માટે શું વિચારસ, તું તારી જાતે વિચાર ને, બીજાને કહ્યા વગર. આપણે બીજા બધાના દિલની અંદર ઝાંખવા પ્રયત્ન કરી રહ્યા છીએ. છોડો આ બધું. પોતાના દિલની અંદર ઝાંખો, અને ત્યાં ઝાંખશો તો ત્યાં રાજી મહારાજ બિરાજમાન છે. એટલા માટે જો સહેરાગ છે હું નજદીક છું. દિલમાં ઝાંખો તો ખરા, અંદર ઉતરો તો ખરા. બીજે કઈ નથી ઉતરવાનું, તમારા દિલની અંદર તો ઉતરો. તો આ બધું મળશે, અન્યામત મળશે, અવશ્ય મળશે. સહેરાગ સે નજદીક ઇनको જાકી અસલ હક કદમ. જાકી મીન્સ એમનું જે અસલ તન છે. કોને કહ્યું છે સહેરાગ સે નજદીક? કે જેમનું અસલ તન રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. અને એ દિલને રાજ્ય મહારાજ અર્શ કરીને બિરાજમાન છે, બીજા બધાના નથી. એ દિલને કે જેમનું અસલ તન રાજ્ય મહારાજના ચરણની અંદર છે. जो हुआ असल पर हुक्म सोही नकल देत इत धम. जो हुआ असल पर हुक्म, महत्वनी ચોપાઈ છે આ ચોપાઈ સુંદર સાદ યાદ રાખજો. આ ચોપાઈ સુંદર સાદ યાદ રાખજો, જરૂર પડશે આ ચોપાઈની. जो हुआ असल पर हुक्म, असल पर मीन्स पर आत्म पर हुक्म, એટલે ત્યાં આગળ તો હુકમ ન હોઈ શકે. રાજી મહારાજની દિલની ઈચ્છા અહીંયા, કે એમને દિલની ઈચ્છા થઈ કે રાજી મારી રૂહને લાય હું આ બતાવું. તો ત્યાં આગળ રાજી મહારાજ પર આત્મો બતાવે છે, પણ કોણ કરી રહ્યું છે અહીંયા આગળ? પર આત્મનું જે અક્ષ છે એ કરી રહ્યું છે, ખેલી રહ્યું છે. પર આત્મ તો રાજી મહારાજના ચરણોની અંદર છે, તો ખેલી કોણ રહ્યું છે? તો એનું અક્ષ છે, જે સુરતા આવી છે, સુરતા બેસાડ છે, એ ખેલી રહી છે. એ અહીંયા કહેવા માંગે છે. જો હુઆ અસલ પર હુકમ સોઈ નકલ દેત ઇતદમ. સોઈ નકલ દેત ઇનદમ. એ અહીંયા ખેલી રહી છે. ત્યાં જે કરાવે એ કરે છે. હવે અહીંયા જે છે, અહીંયા જે સમજાવી રહ્યા છે, રાજ્ય મહારાજના દિલની અંદર જે ઈચ્છા થાય છે એ પર આત્મમાં જાય છે, અને પર આત્મ અંદર જે થાય છે એ બધું અહીં ખેલી રહી છે. વન વે વ્યવહાર બતાવ્યો છે આ વન વે વ્યવહાર. હવે તમે જાગૃત થાવ તો બીજો વ્યવહાર થાય કે ન થાય. આપણે જો જાગૃત થઈએ, આ વન વે વ્યવહાર બતાવી દીધો રાજ્ય મહારાજે, કે રાજ્ય મહારાજના દિલનો જે ઈચ્છા થાય એ પરાતમના તન ન જાય, ને પરાતમનું તન છે, અહીંયા જે એનું તન છે, અક્ષ છે, એ અક્ષ એ પ્રમાણે કરે છે. સાચી વાત, સાવ સાચી વાત. હવે એને ઉલટાવો, તો એને ઉલટાવો કેવી રીતે? કે જે રીતે આવે છે એ રીતે પાછું જાય કે ન જાય. સમજાયું શું કહેવા માંગુ છું? હવે તમે જો જાગૃત થયા, તમે દિલની અંદર ઝાંખીને જોયું હોય, તમારું જે આ દિલ છે એ પર આત્મના દિલ સાથે જો એક દિલ થઈ જાય, તો તમારા દિલની ઈચ્છાઓ પર આત્મના દિલમાં જાય, અને પર આત્મના દિલની અંદરથી રાજ્ય મહારાજના દિલમાં જાય, તો ત્રણેય દિલ એક થાય કે ન થાય? આમ અત્યારે વન વે વ્યવહારની અંદર એક દિલ થયા છે, કે રાજ્ય મહારાજ જે કરાવે છે કરીએ છીએ આપણે. હવે શું કે છે કે જો ઈશ્ક થઈ ગયો હોય તમને, તો રિવર્સ જાય કે ન જાય? વિચારો. વાણીમાં નથી, આ વાણીમાં નથી. એટલે કોઈ એવું કે છે ભાઈ આના પુરાવા આપો, આના પુરાવા ન હોય. અંદર ડૂબો તો
આ મળે, ન ડૂબો તો ન મળે. આ વાણીમાં નથી. પણ હા, પેલું વાણીમાં છે કે રાજી મહારાજ દિનમાં જે ઈચ્છા થાય એ પરાતમના તનમાં જાય, પરાતમના તન્મથી આ અક્ષ અહીંયા આગળ કરે છે, એનો પુરાવા ચોપાય છે. પણ આપણે જે વિચારી રહ્યા છીએ, જે રિવર્સ વિચારી રહ્યા છે, એ વાણીમાં નથી. કેમ? એ તુમકો ઇશ્ક, એ ઇશ્ક છે, એ ઇશ્કને દબાવી રાખ્યો છે, છુપાવી રાખ્યો છે ઇલમે. એ ઇશ્કને આપણે શોધવાનું છે. એ ઇશ્કને છુપાવી રાખેલો છે. અને ક્યારે બનશે કે અત્યારે તો માસુક લઈને આપણે જે કરી રહ્યા છે, પણ જ્યારે તમે આશિક બનશો ત્યારે આ રિવર્સ ચાલુ થઈ જશે. માસુક બની જાઓ, અરે સોરી, આશિક બની જાઓ તો આ પણ વ્યવહાર ચાલુ થઈ જશે. ન કેમ માને રાજી મહારાજ? એટલા માટે તો ઇન્દ્રાવતીએ કહ્યું કે તને એક પગે ન નચાવ તો મારું નામ ઇન્દ્રાવતી નાર નહીં. વિચારો કેટલો વિશ્વાસ હશે, કેટલો પ્રેમ હશે. તો જે ઇન્દ્રાવતી જે બ્રહ્મ સૃષ્ટિ છે, સખી છે, તો આપણે બધા સખી નથી. જો ઇન્દ્રાવતી કરી શકતી હોય તો આપણે કેમ ન કરી શકીએ? જો ઇન્દ્રાવતીજી કરી શકતી હોય આ, તો આપણે કેમ ન કરી શકીએ? ધણી દેવચંદ્રજીને જો પરમધામ દેખાતું હોય તો એ જ રટન હતી મહારાજ ઠાકુરને કે મને કેમ દેખાય. એના માટે કસણી કરી અને એક સમય એવો આવ્યો એમને પણ આ બધું દેખાવા મળ્યું. આવ્યો તો સમય, એક સમય. તો જે અત્યારે જે ઇન્દ્રાવતીને જે બધું દેખાવાતું, ઇન્દ્રાવતીએ જેવી આવી કહ્યું કે એક પગ પર તમને ના નાચો તમારું નામ ઇન્દ્રાવતી નાર નહીં. તો એવું આપણે કેમ ન કરી શકીએ? એક સમય એવો આવશે, અવશ્ય આવશે. પણ એના માટે આપણે જાતે કસરી કરવી પડે. પછી તૈયાર જે આપેલું હોય, પીરસ્યું હોય, એને લઈને બેસી રહો તો ન થાય. જાતે અંદર ડૂબવું પડે. અને એ છુપાયેલું છે રાજી મહારાજે. વન વે ટ્રાફિક બતાવેલો છે, પાછો જવાનો ટ્રાફિક નથી બતાવ્યો. એ આપણે જાતે ખોરવાનું છે. અહીંયા ઉતાર્યા તો ખરા, પણ પાછા કેમનું જવાનું એ નથી બતાવ્યું. કે છે કે સુરતા ત્યાં રાખો, સુરતા ત્યાં રાખો, મૂળ મિલાવાની અંદર સુરતા રાખો. ઇલમ પણ આપેલો છે, પણ ચાલવાનું તો આપણે છે ને. આ ખુલી જશે તો પછી જ બધા જ ઓતપ્રોત થઈ જશે. ચોપાઈ મહત્વની ચોપાઈ છે. અસલ દુની જીન ગફલત, અસલ દુની જીન ગફલત, તાએ ઇલ્મે કરો પહેચાન. અસલ દુની જીન ગફલત, જેને ગફલત છે, જેને સંશય છે, તાએ કરો આએ પહેચાન. તાએ ઇલ્મે કરો પહેચાન, તાકો નજદીક સહેરાગ સે સુન હવાલા મકાન. જેમ આપણને સહેરાગ સે નજદીક આપણી પર આત્મ દેખાય છે, પરમધામ દેખાય છે, એમ આ પણ તમે વિચાર કરો. આમ ખલક પણ આ વિચાર કરશે તો એમને સહેરાગ સે નજદીક લા મકાન, જેના માટે અથાગ પ્રયત્ન કરતા હતા, નિરાકાર શૂન્ય પણ દેખાશે. તાકો નજદીક સહેરાગ શૂન્ય હવા લા મકાન. આ બધી સમજ પડી જાય, આ બધી શુદ્ધ પડી જશે. જેના માટે અથાગ પ્રયત્ન કરતા હતા. આમ ખલક નહીં કરે બરાબરી હે કી, નહીં કરે બરાબરી હે કી. જે નાશવંત છે એ સતની બરાબરી કરે છે. મીન્સ કે આમ ખલક છે એ મોમિનોની બરાબરી કરે છે. સત અને અસતની બરાબરી કોઈ દિવસ ન થઈ શકે. કમ્પેરિઝન કદાપી ન થઈ શકે. નહીં કરે બરાબરી હે કી, ક્यों મિલે દાખલા તાએ. હે નીંદ ઉડે, હે નીંદ ઉડે ઉઠે અર્શ में, फना नींद उड़े उड़ा जाय. આપણી તો નીંદ ઉડે તો આપણે પરમતામાં જાગૃત થઈશું, પણ આ ફનાની નીંદ ઉડે તો બધું ઉડી જશે, બ્રહ્માંડો લઈ થઈ જશે. એટલે કે છે કે હે નહીં કરે બરાબરી હે કી. અસત સતની બરાબરી ન કરી શકે. સપને ઉડે જબ મોમીનો, ઉઠ બેઠે અર્શ વજૂદ. સપનું ઉડી જશે તો આપણે પરમધામની અંદર જાગૃત થઈ જઈશું, પણ
ખાસલ ખાસ બંધે નજદીકી એ કદમો હંમેશા મોસૂદ. એને ખાસલ ખાસ કહે છે. શું કહ્યું છે? ખાસલ ખાસ રૂપ કહે છે. સપનું ઉડી જશે તો રાજી મહારાજના ચરણોની અંદર જાગૃત થઈ જશું. હવે આ ચોપાઈ અહીંયા દોડાવીએ છીએ. સુંદર સાથ ચર્ચાની કરવા પ્રયત્ન કરે. ઘણા બધા પ્રશ્નો છે આની અંદર, ઘણું બધું મળે છે. આટલું તમે મારફત સાગર સમજી લેશો તો બધું સમજ પડી જશે, એવું કહીએ તો પણ ચાલે. જે અમુક જે પ્રકરણ છે મારફત સાગરના, એ તમે ડીપલી વિચારશો તો બધી જ સમજ પડી જશે કે આ ખેલ કેવી રીતે થયો છે, શા માટે થયો છે, કોણ કરી રહ્યું છે, કોણ ખેલી રહ્યું છે, બધી જ સમજ પડશે. આ ચોપાઈ દોડાવો. સપને ઉડે જબ મોમીનો ઉઠ બેઠે અર્શ વજૂદ ખાસલ ખાસ બંધે નજદીકી એ કદમો હંમેશા મौजूद એ કદમો હંમેશા મौजूद. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી સુંદર સાથ કી જય. પ્રણામજી સુંદર સાથ, સર્વ સુંદર સાથ ને મારા કોટી કોટી પ્રણામ.